મળતી માહિતી મુજબ કલસરિયા પરિવારના 5 સભ્યોએ શીતલ રેસ્ટોરન્ટમાંથી સબ્બુ લઈ જઈ ઘરે આરોગ્યું હતું. ત્યારબાદ પરિવારના તમામ 5 સભ્યોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 2 દિવસની સારવાર દરમિયાન 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. પરિવાર દ્વારા બાળકીના મોત પાછળ ફૂડ પોઈઝનિંગ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા મુજબ તબીબી રિપોર્ટમાં પણ ફૂડ પોઈઝનિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે રેસ્ટોરન્ટ ઉપર દરોડો પાડી તપાસ કરી હતી. તપાસ દરમિયાન બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી અને ગંદકી મળી આવતા રેસ્ટોરન્ટને હાલ પૂરતું બંધ કરાવવામાં આવ્યું છે. સાથે જ અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે. શીતલ રેસ્ટોરન્ટ સુરતના મેયર માયા માવાણીના વોર્ડમાં આવેલું હોવાની માહિતી સામે આવી છે. બાળકીના મોત અને રેસ્ટોરન્ટમાં મળી આવેલી બિન આરોગ્યપ્રદ સ્થિતિના આક્ષેપો બાદ હવે સમગ્ર મામલે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ બાળકીના મોતનું ચોક્કસ કારણ અને રેસ્ટોરન્ટના ખોરાક સાથે તેનો સંબંધ તપાસનો વિષય બન્યો છે. પાલિકાની તપાસ અને રિપોર્ટ બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. અત્યારે બાળકીનું મોત થયું છે અને કઈ રીતનું આપની હોટલમાંથી દાળ પણ બગડેલી નીકળી છે, શું કહેશો? મને જ્યાં બહાર જવું છે સાહેબ, 4 જણા થયું છે ને એક બાળકીનું મોત થયું છે. કેટલું ગંભીર કહેવાય. તમારે એથી જમવાનું લઈ ગયા હતા. કોઈની બાળકી ગુમાવી છે, શું કહેશો? મારે એ લોકોને શમશાન લઈ ગયા છે, ત્યાં જવું છે. પ્લીઝ મને જવા દો પણ અત્યારે મને છે. અત્યારે દાળ આટલી બગડેલી ખરાબ હાલતમાં તમે જોયો છો અને તમે એમ કહો છો કે હું જોઈ લઈશ. બાળકીનું મોત થયા છતાં પણ તમે એમ કહો હું જોઈ લઈશ. અરે જોઈ લેશ એમ ક્યાં દાદા કીધું? હું બીજો શબ્દ શું વાપરું તમારી પાસે? મને એમ કહો. મારી ભૂલ છે. હું સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક 5 વર્ષની દીકરીને સારવાર દરમિયાન મોત થવાની એક અકસ્માત મોત નોંધવામાં આવેલી છે અને સમગ્ર હકીકત જોતાં આ કામે જે અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા કે જેઓ વોટ ફિક્સનું કામ કરે છે અને પુણાગામ વિસ્તારમાં વરાછા વિસ્તારમાં રહે છે, તેઓએ 15 તારીખે સાંજે શીતલ રેસ્ટોરન્ટમાંથી પોતે જમવાનું 2 સબ્જીનું પાર્સલને લાવેલા અને પરિવારના તેઓ તથા તેમના પત્ની તથા તેમની 3 દીકરીઓ એ સાથે ઘરે જમેલા અને પછી રાતે મોડા એમને પેટમાં દુખાવો થયેલો અને સવારે વહેલા 4:30 વાગે અશોકભાઈ તથા તેમની દીકરીને પેટમાં દુખાવો તથા ઝાડા ઉલટી થતાં તાત્કાલિક તેઓ પોતે ટ્રીટમેન્ટ કરાવવા માટે હોસ્પિટલમાં ગયેલા શિવમ ક્લિનિકમાં અને ત્યાં તેમને બાટલા ચડાવી અને બંને સારવાર કરાવી અને પોતાના ઘરે આવેલા અને એ દરમિયાનમાં 10-11 વાગ્યાના સમયે એમની પત્ની તથા અન્ય 2 દીકરીઓને પણ ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની તકલીફ થતાં એમના શાળા તેઓને સદવિચાર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા. ત્યાં તેઓને એડમિટ કરેલા અને જે દરમિયાન આશરે 4 વર્ષના 10 મહિનાની તે દીકરી કેજીમાં ભણે છે, તેનું સારવાર દરમિયાન મોત થયેલું અને વરાછા પોલીસે અકસ્માતમાં નોંધી અને તપાસ હાથ ધરેલી છે. આ બાબતે જે મરણ જનારનું પીએમ સિનિયર હોસ્પિટલમાં કરવામાં આવેલ છે અને જરૂરી સેમ્પલો પણ લેવામાં આવેલ છે અને આ બાબતે વરાછા પોલીસનો તપાસ ચાલુ છે.